કરબજાના રામાપીરના નામની આ તમને કીટ આપી છે. તમારે અમને જરૂર હોય તો ગમે ત્યારે મહિને તમને પૂગી જશે. અમે મહિને દર મહિને તમને દઈ દઈશું. જે અમારથી પુગાઈ તમે દર મહિને આપશો, બરોબર ને અમે સર જે બાપાના નામના પાઠ કરીએ છીએ ગામો ગામ રામાપીરના, આપણા કરબજાના રામાપીર બાપાના નામના, એટલે પાઠમાં જે પૈસા આવે એ અમે બેનું દીકરીઓને તમારે જેવો નિરાધાર માણસ હોય, ગઢા માણસ હોય એને અમે આ કીટ અર્પણ કરીએ છીએ. લ્યો મળી જય રામાપીર, જય રામાપીર. ને આવું અમારે હોય સેવાનો લાગતો આપણે દર વર્ષે દેજો જેની હોય તમને અમને કહેજો, બરોબર? અમે દે કરશું. રેડી ભાઈ? જય હરધણી, જય રામાપીર. કરબજાથી અમે મોડ પર આણંદ આશ્રમમાં આવ્યા છીએ અને રામદેવજી મહાપરનો પાઠ છે. અહીંથી અમને સમાચાર મળ્યા છે કે દાદા ઘણા વર્ષોથી અહીંયા આણંદ આશ્રમમાં સેવા કરે છે. તો અહીંયા કાંઈ બીજી વ્યવસ્થા છે નહીં ને આ વિડીયો અમે દાદાને કીટ આપવા આવ્યા છીએ તો કીટ આપી છીએ. આ વિડીયો કોઈ અમારે ફેમસ થવાની હાટો અમે ઉતારતા નથી. આ તો એક ધર્મનું કાર્ય અમે લઈને જાવી છીએ રામાપીર બાપાના નામને. એને જે પૈસા પાઠમાં આવતા હોય કે થાળાની અંદર આવતા હોય એની અમે આ લોકોને બધાને બેનું તથા દાદા વડીલ કોઈ હોય નિરાધાર એને અમે દાન કરીએ છીએ. ને આ વિડીયો આગળ જેમ બને એમ શેર કરો ને અમારો કોન્ટેક્ટ કરો. નીલનભાઈ મકવાણા, વિષ્ણુભાઈ જેઠવા, લાલાભાઈ જેઠવા, મહેશભાઈ જેઠવા અને દેવા ભગત ગામ કરબદિયા. જય રામાપીર. આણંદ આશ્રમમાં આવ્યા છીએ. આ છે દાદાનું રસોડું. રસોડામાં અમે જાવી છીએ આટો મારવા. આ છે દાદાનું રસોડું. અહીંયા બધું કરિયાણાનું ને ગેસ ચૂલો બધું છે ને દાદા એકલા છે ને દાદા આજે આણંદ આશ્રમમાં રામે. જય અલગ, જય રામાપીર. તમારા ભાઈ સમજી નાખજો. અમે તમને છે ને અમને ઘટે ને તમે કહેજો, તાર મૂંઝાવાનું નહીં. અલગ જાણે જય રામાપીર, મજાપાના રામાપીર, જય રામાપીર. અમે ચોથી કીટ આ બેન લીલીબેન વાઘેલાને આપવા આવ્યા છીએ ને વિશાલભાઈ મને વાત કરી કે કાકા આપણે બેન રહી જશે લીલીબેન ને ભાઈ હતો એ બિચારો વી ગયો ને કાકાએ મારા વી ગયા એટલે બેનને અમે કીટ આપી છીએ. ને આવું ને આવું રામાપીર બાપાને એમ કહે અમારો વિડીયો શેર કરજો, લાઇક કરજો અને આગળ બધા કોઈ બેન દીકરી રહી ન જાય એવું અમને સેવાનું કાર્ય આપજો. અમારા અમે રામાપીરના પાઠ કરીએ છીએ ને એમાં જે પૈસા આવે છે એ બેનોને આ કીટમાં દાન કરીએ છીએ. પછી લાલાભાઈ મિત્રો, અલખનો આધાર પાઠ મિત્ર મંડળ અમે આવી ગયા છીએ બગદાણાની બાજુમાં નવા ગામ અંજવાળી બેન ભાલિયાના ઘરે. આપ સૌ જાણો છો કે અમે 5 જણા જે પાઠ કરીએ છીએ એમાંથી જે પૈસા આવે છે એમાંથી અમે આ નાનું એવું એક કીટનું વિતરણ કરી નિરાધાર લોકોને કીટનું વિતરણ કરવાનું કાર્ય શરૂ કર્યું છે. તો આજે અમે અહીંયા નવા ગામ આવ્યા છીએ આ માડીને કીટ અર્પણ કરવા. અને આજે ખાસ જણાવવાનું તો એ કે ગામ કરમદિયા ત્યાંથી અજયભાઈ મકાભાઈ બાબરિયા ગામ કરમદિયા અને અત્યારે પોતે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. એણે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો આ વિડીયો જોઈ અને 1100 રૂપિયાની એક કીટનું અમને દાન કરેલ છે કે તમને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં મારા નામની એક કીટ આપી દેજો. તો આજની એક કીટના દાતા છે અજયભાઈ મકાભાઈ બાબરિયા. જય રામાપીર. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. અને તમારા ગામમાં આજુબાજુમાં કોઈ આવા નિરાધાર વ્યક્તિઓ હોય કે જેમને કમાણીનો કોઈ સ્ત્રોત ન હોય તો એવા લોકોની અમને જાણ કરજો, જેથી કરીને અમે આવી કીટનું વિતરણ કરી શકીએ. અને જો તમને યોગ્ય લાગે અને આપવા જેવું લાગે તો આ વિડીયોમાં નીચે અમારે મિલનભાઈનો નંબર છે, એમાં ગૂગલ પેથી તમે કોઈ એક કીટનું દાન પણ કરી શકો છો. જય રામાપીર, જય શ્રી રામ.